ભરૂચના અંકલેશ્વરમાં મૌલવી બન્યો હવસખોર। મદ્રેસાના મૌલવી અઝવદ બેમાતની એક મહિલા સાથે મુલાકાત થઈ હતી। બાદમાં મહિલાને મેસેજ અને ફોન કરીને પરિચય કેળવ્યો, પુસ્તકો બાબતે વાત કરી મહિલાનો વિશ્વાસ વધાર્યો। અંતે મૌલવીએ પોતાની મેલી મુરાદ પૂરી કરી। મૌલવીએ મહિલા સાથે 2 વખત દુષ્કર્મ ગુજાર્યું। બાદમાં ધમકી આપી તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું। અંતે કંટાળીને મહિલાએ મૌલવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ નરાધમ મૌલવી કેનેડાનો સિટીઝન હોવાનું પણ સામે આવ્યું। અહેમદ બેમાતનાઓ તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાવી તેમની સાથે બળજબરીપૂર્વક તેમણે શારીરિક સંબંધ બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી। ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે। એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે આ બધા કૃત્યો કરતા હતા।